જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે. મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આખી દુનિયાને ખબર છે, હવે ઓળખવો કેમ? અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ક્યાં ગોતવા? દુકાન હોય આની આખે આખા કપાળ રેંગ્યા હોય, ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હેલા જતા હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. રોટલા હાટું મંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે અમારે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ. બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાઓ, ગમે એ આંગળી પકડનારો મળી જાય. ભરોસો, બસ વિશ્વાસ. આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને, અહીંયા ચોરી કરવા ગયો તો બાપુ, ગુરુ ગોતવા નહોતો ગયો. આખી દુનિયાને ખબર છે ને. અહીંયા ગયા ને કંઈક ફાંકું પાડ્યું, માલપા કર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કટાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપકાર્યો, હથેળીમાં ઠપી કરી દો, બંધ થઈ ગયા. લ્યો ઘોડી ભેગા આવી ગયા, ગુરુ અહીંયાથી ચડી ગયા. ને કે ઈને ગુરુને કેટલું છેટું હતું કહો. અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, શું આગળ તાણ તાણ કરો? તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરો એ તમે કરો ને અમે જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તલવાર ન કરી શકે. એ કે નહીં, કાળ ઝાડ બાપુ, કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય. સતી તોરલ સામુ લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ, હારા હારા જો ધૂળ ખવડાવી દીધી એક બૈરું સામે બોલતું એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું. જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું જો માર્ગે સડી જાવ, માણસનો અવતાર મળ્યો છે, આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મત દરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રાહ 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 મીંડો રોવા ઓપાય. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો, અને એક લખવું હોય તો લખી રાખજો. જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે, આરો નહીં દેખાય સમજી લેજો. તોરલ જેવા જો કોઈક પડખે હશે ને તો બાપુ મેળ પડવાનો છે, બાકી ગયા માની લેજો.